જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે અપરા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું અને તેનું વ્રત કરવાથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે તે જાણીશું. ભારતીય સંસ્કૃતિમાં એકાદશીનું વ્રત બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાન ઋષિમુનિઓએ, દેવતાઓએ અને ભગવાને જાતે પણ એકાદશીનું વ્રત શિષ્ટ આચરણ તરીકે માનીને તેનું પાલન કરવાનું ઘોષિત કર્યું છે. વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીમાંથી વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવાય છે. અપરાનો અર્થ છે જે અનેક પાપોનો નાશ કરે તેવી, જેનું વ્રત કરવાથી મોટામાં પણ મોટા પાપો દૂર થાય છે. આ એકાદશીને અચલા એકાદશી પણ કહેવાય છે. અપરા એકાદશી અજ્ઞાની જીવનને જ્ઞાનમય જીવનમાં ફેરવે છે. જે વ્યક્તિ જીવનભર ન્યાય વિરુદ્ધ કાર્ય કરતો હોય તેને પણ આ એકાદશી નવા જીવન તરફ દોરી શકે છે. આ એકાદશીનું વ્રત કરવાથી ગંગા સ્નાન, કાશી વિહાર, પુણ્ય યાત્રા, ગાયત્રી જાપ, અન્નદાન, વિષ્ણુ યજ્ઞ વગેરેનું સમાન પુણ્ય ફળ મળે છે. તો હવે આપણે અપરા એકાદશી વ્રતની કથા શું છે તે જાણીશું. પાંડવ રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, કૃપા કરીને મને જણાવો કે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની આ અપરા એકાદશીનું શું મહત્વ છે અને તેની પાછળની કથા શું છે તે જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો કે હે ધર્મરાજ, જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે તેને સર્વ પાપોથી મુક્તિ મળે છે. જે માણસ આ વ્રત કરે છે તે આ લોક તથા પરલોક બંનેમાં પુણ્યને પામે છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના ગુહ્ય પાપો, બ્રહ્મહત્યા, ગૌહત્યા, ગુરુદ્રોહ, ચોરી, વ્યભિચારી, દુષ્ટવાણી, પરનિંદા, પરસ્ત્રીગમન જેવા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. પ્રાચીન સમયમાં એકવાર મહિધ્વજ નામનો રાજા હતો. તે ધર્મનિષ્ઠ, ભક્તિમય અને પ્રજાવત્સલ હતો. પરંતુ તેનો નાનો ભાઈ વજ્રધ્વજ ખૂબ જ ઈર્ષાળુ અને પાપી સ્વભાવનો હતો. તેને પોતાના ભાઈનું ધર્મનિષ્ઠ શાસન સહન નહોતું થતું. તેથી તેણે ભાઈને જંગલમાં લઈ જઈને કપટથી મારી નાખ્યો અને તેની લાશને એક પીપળના વૃક્ષ પર લટકાવી દીધી. મહિધ્વજ રાજાની આત્મા અશાંતિ ભરેલી થઈ ગઈ અને તે ભૂત બની ગયો. પછી વૃક્ષ પાસે જે કોઈ આવતા તેને ત્રાસ આપતો. કેટલાક વર્ષો પછી એક ધર્માત્મા મુનિ ત્યાંથી પસાર થયા. તેઓ તપસ્વી હતા અને પોતાની તપ શક્તિથી આ ઘટના જાણીને રાજાની આત્મા પર દયા આવી. મુનિએ રાજાની અશાંતિપૂર્ણ આત્મા માટે વૈશાખ વદ 11 અપરા એકાદશીનું વ્રત કર્યું. રાત્રે જાગરણ કર્યું અને એ દિવસે ભગવાન વિષ્ણુની કૃપાથી રાજાનો ભૂત યોનિમાંથી ઉદ્ધાર થયો. રાજાને મોક્ષ મળ્યો અને તે વૈકુંઠમાં સ્થાન પામ્યો. તો હવે આપણે આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તેની સંપૂર્ણ વિધિ જાણીશું. દશમીના દિવસે સંધ્યાકાળે હલકું ભોજન લેવું. મન, વાણી અને કર્મથી શુદ્ધિ લાવવી. એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને સ્નાન કરી વિષ્ણુ ભજન કરવું. તુલસીદળ, ચંદન, ફૂલ, ધૂપ, નૈવેદ્ય વગેરેથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. દિવસભર નિર્વિકાર રહેવું. પછી મંત્રનો જાપ કરવો. જો આરોગ્યવાન હોવ તો સંપૂર્ણ ઉપવાસ કરવો અને જો ન થઈ શકે તેમ હોય તો ફળાહાર લેવો. સાંજે ધૂપ દીપ કરવું. પૌરાણિક કથા વાંચવી કે સાંભળવી. રાત્રે જાગરણ કરવું. ભગવાનના ભજન, કીર્તન કે કથાઓથી રાત્રિ પસાર કરવી. દ્વાદશીના દિવસે સ્નાન બાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવવું, દાન કરવું અને ત્યાર પછી સ્વયં ભોજન કરવું. જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે ત્યાં યમદૂત ભટકતા પણ નથી. પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેમના આત્માને મોક્ષ મળે છે. દાંપત્ય જીવનમાં સુખ આવે છે અને સંતાન પ્રાપ્તિનું શુભ ફળ મળે છે. વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે. પોતાના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સદગતિ મળે છે. અપરા એકાદશી વ્રત માત્ર વિધિ માટે નહીં પરંતુ તન, મન અને આત્માની શુદ્ધિ માટે શ્રેષ્ઠ સાધન છે. જે મનુષ્ય આ વ્રત શ્રદ્ધાથી કરે છે તે જન્મજાત પાપોથી છુટકારો પામે છે
અને જીવનમાં શ્રેષ્ઠતાની દિશામાં આગળ વધે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક, પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.